ભગોડાનો મુખ્ય પ્રવેશ દ્વાર, માતાજીના દર્શન, ઉતારા વિભાગ ભગોડા, ભવ્ય રસોડું, યજ્ઞ મંદિર, કેમ છો યુટ્યુબ ફેમિલી? તો સૌરાષ્ટ્ર યાત્રાના બીજા દિવસે આપણે પહોંચી ગયા છીએ ભગોડામાં. અગાઉ તમે બગદાણાના દર્શન કરેલા છે, જો કરવાના બાકી હોય તો આપણા અગાઉના વિડીયોમાં જોઈ લેજો. અત્યારે આપણે ભગોડા આવી પહોંચ્યા છીએ, જ્યાં ચાલો આપણે જઈ અને દર્શન કરીએ માતાજીના. સુંદર મજાની જગ્યા છે. સૌરાષ્ટ્રની મહુવાથી આશરે 12 થી 13 કિલોમીટરના અંતરે આવેલું ખૂબ જ સુંદર મજાનું રમણીય ધામ ભગોડા ધામ. ભગોડા ગામ એસ મોગલ ધામ. સુંદર મજાનો હમણાં પાટોત્સવ યોજાયો અને માતાજીના દર્શનના પ્રમાણે આપણે સુંદર મજાના દર્શન કર્યા. બપોરનો સમય હતો તો અહીં ખૂબ જ મજાનો સુંદર છાંયો હતો, ત્યાં આપણે ખૂબ જ આરામ કર્યો. અહીં પણ 3 ટાઈમ પ્રસાદ આપે છે. જો તમે ક્યારે આવો તો રોકાવાની પણ સુવિધા છે, તેમજ પ્રસાદ પણ મળે છે. એટલે તમે ગરમીની અંદર આરામથી સમય પસાર કરી શકો છો. તેમજ આ બાજુ આ રૂમ અને બહારની સાઈડની લોબી છે, એની અંદર પણ ખૂબ જ સારી સગવડ છે, જેની અંદર તમે આરામ કરી શકો છો. તાપમાન ગમે એટલું હોય, બાકી ભગોડાની આ સાયામાં કાંઈ ઘટે નહીં હોવાલા. આ બાજુ છે આ મંદિર અને આ પટાંગણમાં જોરદાર સાયો અને પાછળની ભગોડા ધામનું આ રસોડું છે, વિશાળ રસોડું. અહીંયા બપોરે સાંજ અને સવારે પ્રસાદ આપવામાં આવે છે. આ બધી બેસવાની જગ્યા છે, આ બાજુ રસોઈનો સામાન છે. અમૂલ વાળાના કેરેટ પીડા જવાય એની પછી તમે અંદાજ લગાવી શકો કંઈ કેટલું પબ્લિક દર્શન કરવા માટે આવતું છે, રોકાતું છે. ભગોડાની અંદર જે હમણાં 28મો પાટોત્સવ યોજાણો, ત્યારે આજે આખું મેદાન પેક હતું. આ વિશાળ મેદાનની અંદર એમ કહેવાય આખું પેક હતું. આ સાઈડ સ્ટેજ હતું અને આ સામેની સાઈડના લોકો બધા બેઠા હતા. અને સામે ડુંગર ઉપર જે તમને લાઈટ તમે રીલ્સમાં જોઈએ છે, ઘણી રીલ્સમાં, એ આ ડુંગર